મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે, આપણને સૌને ખબર છે। એની પાછળ ઘણા બધા કારણો છે। ન માત્ર આત્મહત્યા પરંતુ હત્યાના કેસમાં એટલે ક્રાઇમ રેટ પણ ગુજરાતનો ખૂબ વધી રહ્યો છે। શાંત અને સલામત કહેવાતા ગુજરાતમાં ક્રાઇમ રેટમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતની વાસ્તવિકતા ઉજાગર કરતો એક અહેવાલ જે સામે આવ્યો છે એના પર આજે ચર્ચા કરવી છે। ચર્ચા એટલા માટે કરવી છે કે જેટલી હત્યા ગુજરાતમાં થાય છે એનાથી 10 ગણી વધારે લોકો આત્મહત્યા કરે છે। હવે આત્મહત્યા પાછળના ઘણા બધા કારણો છે। એ કોઈ બીમારીનું કારણ હોઈ શકે, બેરોજગારીનું કારણ હોઈ શકે, કારણ કે જે રીતે અત્યારે મોંઘવારી અને રોજગારીનો મુદ્દો ગુજરાતમાં છે અને પરિવારનું ભરણ પોષણ ન થઈ જવાના કારણે આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા છે। એ પછી રત્ન કલાકારો હોય, મજૂર વર્ગ હોય કે અન્ય કોઈ કે પોતાનું ભરણ પોષણ ન થઈ શકવાના કારણે, ઇન્કમના કોઈ સોર્સિસ ન હોવાના કારણે બેરોજગારીથી પીડાતા આવા લોકો સામૂહિક આત્મહત્યા કરી લેતા હોય છે। નાના બાળ બચ્ચાઓ સાથે આખું ઘર એ દવા પી અને સૂઈ જતા હોય છે કે એમ કેમ પ્રકારે આત્મહત્યાનો પ્રયાસ પણ કરતા હોય છે। એટલે આ એક ખૂબ ગુજરાત માટે ગંભીર મુદ્દો કહી શકાય, ચિંતાજનક વિષય કહી શકાય, કારણ કે જે આંકડા સામે આવ્યા છે હું તમને દર્શાવું। ગુજરાતમાં એક વર્ષમાં 9000 થી વધારે આત્મહત્યા થઈ છે। આ આંકડો ખૂબ મોટો છે। એટલે સરેરાશ ગુજરાતમાં દરરોજ 25 જેટલા વ્યક્તિઓ આત્મહત્યા કરી જીવન ટૂંકાવે છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે, કારણ કે બીમારીથી કંટાળી માણસ આ પગલું ભરતા હોય છે। સરેરાશ 5 વ્યક્તિ આત્મહત્યા દરરોજ કરે છે બીમારીના કારણે। તો બીજી તરફ હત્યાના 30% જેટલા કેસમાં સામાન્ય બોલાચાલી પણ જવાબદાર હોય છે। સામાન્ય બોલાચાલીમાં ઘણી વખત એકબીજા પર ગોળીબાર થતો હોય છે કે પછી હથિયાર વડે કે અન્ય કોઈ રીતે હત્યા નિપજાવવામાં આવતી હોય છે। એટલે એક વર્ષમાં 900 થી વધુ હત્યા ગુજરાતમાં થાય છે। એ ક્રાઇમ રેટ પ્રમાણે ખૂબ વધારે કહેવાય। 2025 નું વર્ષ પૂરું થવામાં હવે 3 મહિના બાકી છે અને ત્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા વર્ષ 2023માં ગુજરાતમાં ગુનાખોરી આત્મહત્યાના કેસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે અને આ અહેવાલ પ્રમાણે ગુજરાતમાં આત્મહત્યા કરનારામાં 6260 પુરુષ, 2685 મહિલા, જ્યારે 3 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે। ગરીબીના કારણે 67, બેરોજગારીના કારણે 207 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પ્રેમ પ્રકરણના કારણે 409 પુરુષ, 269 મહિલા, 2 ટ્રાન્સજેન્ડર એમ કુલ 680 લોકો દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। બીમારીમાં કેન્સર છે એ સૌથી મોટું કારણ છે। કેન્સરના કારણે 117 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો લગ્નેતર સંબંધ માં પણ ક્યાંક જીવન ટૂંકાવે છે, આત્મહત્યા લોકો કરતા હોય છે। લગ્ન નહીં થવાના કારણે પણ આત્મહત્યા જેવું પગલું લોકો ભરી લે છે। આ અંગે મનોચિકિત્સકોના મતે છેલ્લા કેટલાક વર્ષોથી નાની નાની બાબતમાં આ પ્રકારે અવિચારી પગલા ભરવાના પ્રમાણમાં ખૂબ વધારો થયો છે, કારણ કે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવી પડે છે ત્યારે લોકો જે ખૂબ ટૂંકું વિચારી અને જીવન ટૂંકાવી દેતા હોય છે। પ્રત્યેક વ્યક્તિએ નાની સમસ્યા હોય તો પણ તેની પરિવારની સદસ્ય કે અંગત મિત્ર સાથે ચર્ચા કરવી જોઈએ। આ રીતે જીવન ન ટૂંકાવવું જોઈએ। દરેક સમસ્યાનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે, તે આપણે ન ભૂલવું। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં હત્યાના 968 કેસ નોંધાયા છે। 1000 આસપાસ ગુજરાતમાં એક વર્ષમાં હત્યા થઈ છે। હત્યાના 30% કેસમાં એવું છે કે માત્ર નજીવી બાબતમાં ઝઘડો થયો હોય કે નજીવી બોલાચાલીમાં સામે ઝઘડો ઉગ્ર બને છે, વાતાવરણ ઉગ્ર થતા ક્યાંક હત્યા નિપજાવવામાં આવે છે। તો હત્યાના કુલ 68 કેસમાં ગુનેગારોની ઉંમર છે એ 18 વર્ષથી પણ ઓછી ઉંમર હોવાનું સામે આવ્યું છે। એટલે સરવાળે જોઈએ તો ગુજરાતનું જે આ ચિત્ર સ્પષ્ટ થયું છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડામાં, જે રિપોર્ટ્સમાં જે હકીકત સામે આવી છે એ ખૂબ ચોંકાવનારી છે। ગુજરાત માટે, ગુજરાતના દરેક નાગરિક માટે, ગુજરાતના દરેક વ્યક્તિ માટે આ એક ચિંતાજનક મુદ્દો કહી શકાય।
કારણ કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક બેરોજગારીનો મુદ્દો છે એ પણ ચરમસીમા પર અત્યારે છે. સુરતમાં જ્યારે રત્ન કલાકારોના કિસ્સાઓ સામે આવે છે કે 2 ટકનું ભોજન પણ એમના પરિવારને નસીબમાં નથી થતું અને ભાડાના મકાનમાં રહેતા હોય છે, એ ભાડું નથી ભરી શકતા કે પોતાના પરિવારનું ગુજરાન નથી ચલાવી શકતા અને એના કારણે સામૂહિક આત્મહત્યા કરી લેતા હોય છે. આખા ઘરના તમામ સદસ્યો આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ અત્યાર સુધી આપણા ગુજરાતમાંથી સામે આવી ચૂકી છે અને આવી ઘટનાઓ છાસવારે બને છે, વારંવાર બને છે અને એના કારણે જ આ આંકડો 9,000 સુધી પહોંચ્યો છે. માત્ર 1 વર્ષમાં ગુજરાતમાં 9,000 લોકો આત્મહત્યા જાણી જોઈ પોતાનો જીવ લઈ લે છે. એમાં બીમારી પણ ઘણો બધો ભાગ ભજવે છે. બીમારીનું કારણ પણ હોય છે, પરંતુ એ સિવાય પ્રેમ સંબંધના કારણો હોય, લગ્નેતર સંબંધના કારણો હોય કે પછી બેરોજગારીનો મુદ્દો હોય કે અન્ય કોઈ વિદ્યાર્થીઓ જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે સ્ટ્રેસ લેવલ એમનું વધારે હોય છે કે ભણવામાં એમનું મન ન લાગે કે અન્ય કોઈ કારણ. આવા બધા કારણોના કારણે આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ અહીં સરકાર પર પણ થઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં એવું શું થઈ રહ્યું છે કે ગુજરાતના લોકો ઘણા બધા એવા છે કે એમને હવે જીવવાની ઈચ્છા નથી થઈ રહી, એટલે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. જે આંકડાઓ સામે આવ્યા છે એ ચોંકાવનારા છે. એટલે આ મામલે હવે ચોક્કસ વિચારવું રહ્યું, કારણ કે ઘણા બધા એવા મુદ્દાઓ છે, એ મુદ્દાઓ ઘણા બધા એવા કારણો છે, એ કારણોને લઈ લોકો આત્મહત્યા જેવા પગલાઓ ભરતા હોય છે, પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. અથવા તો ક્રાઇમ રેટ પ્રમાણે આપણે જોઈએ તો જે હત્યાના કિસ્સાઓ સામે આવે છે, 1 વર્ષમાં 1,000 આસપાસ હત્યા નાની એવી બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ઝઘડો ધારણ કરે છે અને ત્યારબાદ હત્યા જેવી ઘટનાઓ ઘટી જતી હોય છે. એનું પરિણામ ખૂબ ગંભીર આવતું હોય છે અને આ ગંભીર પરિણામ ન માત્ર એ વ્યક્તિએ પરંતુ એમના પરિવારે, એમના સમાજે, એમના કુટુંબે બધાએ જ ભોગવવું પડતું હોય છે. એટલે જે અત્યારે સ્થિતિ ગુજરાતની છે એ સ્થિતિ ખૂબ ગંભીર કહી શકાય, કારણ કે 1 વર્ષની અંદર 9,000 લોકો આત્મહત્યા કરે છે. ઘણા બધા એવા કારણો જવાબદાર છે અને એ કારણોને લઈ જ્યારે લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે આજે જે આ રિપોર્ટ સામે આવ્યો છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો જે રિપોર્ટ સામે આવ્યો છે, અને આ રિપોર્ટ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુદ્દાને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. આવો સાંભળીએ શું કહ્યું ઈસુદાન ગઢવીએ. રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે, 2023માં ગુજરાતમાં 1 વર્ષમાં 9,000 જેટલા લોકોએ આપઘાત કર્યો છે અને 900 જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે. હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો. આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો હતો તો વિચાર કરો, ગરીબીના કારણે કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે, બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે, હાઉસવાઈફ જીવન ટૂંકાવી રહી છે, વેપારી નાના જીવન ટૂંકાવી રહ્યા છે, ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે, ઇવન વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. લગ્નેતર સંબંધ ન થવાના કારણે કુંવારા રહે છે, જીવન ટૂંકાવી રહ્યા છે. તમે કલ્પના કરો, આપણે ગુજરાતમાં 1 વર્ષમાં 9,000 લોકોએ કંઈક ના કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે. એમાં મોટા ભાગે ગરીબી અને આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે. તમે જુઓ, સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે. સુરતમાં રત્ન કલાકારોની જે હાલત થઈ, એમાં સામૂહિક આપઘાત થાય છે, દેવાના ડુંગર નીચે દબાઈ જાય. તમે રાજકોટમાં જુઓ, કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે. એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત કરે છે. તમે જુઓ, અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી આપણા જ અમદાવાદમાં આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી હતી, રોજગારી ચલાવતી હતી, અને એ રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી ગઈ. આ કયા રીતે, કયા મોઢે તમે ગુજરાત ચલાવવા બેસી ગયા છો? આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે. મારી એક વિનંતી છે, હમ્બલ રિક્વેસ્ટ છે, સ્થાનિક રોજગારી 80% કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો. આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે, વિદ્યાર્થીઓ ઉપર, એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો. આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો. આજે ખેતી છે ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે, તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. ચારે બાજુથી
સિંગલ મધર છે, જીવી નથી શકતી. તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે. અને આ મામલે આમ આદમી પાર્ટી આપની પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદૃઢ બનાવો, ન્યાય વ્યવસ્થા સુદૃઢ બનાવો. તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો. પોલીસને હપ્તા ઉઘરાવવામાંથી છૂટી આપી દો. કોઈ પણ પોલીસ એક રૂપિયો ઉઘરાવી ન શકે કે ન એ દંડ કરી શકે. એને માત્ર ને માત્ર સુરક્ષાનું કામ સોંપો. તમે જે પોલીસનો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે, એમાં બંધ કરો. કારણ કે કાગડિયામાં જ બધો સમય વયો ગયો છે. એક તો પોલીસની ઘટ છે, તો આ વ્યવસ્થા કરો. તમામ ઉદ્યોગોને સૂચના આપી દો કે 80% અમારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે, એને કાયદાનું અમલ કરો. અને સાથે સાથે જે પણ ગરીબો, વંચિતો, શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે, એ આપઘાત કરવાનો વિચાર પણ ન કરે, શુદ્ધ એવી વ્યવસ્થા કરો. એવા શહેરોમાં 2 કે 5 રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દો. તો જ આ ગુજરાતમાં આપણે સુદૃઢ બનાવી શકીશું. બાકી તમે હેલિકોપ્ટરથી ફરશો, ઉદઘાટનો કરશો, ચાર્ટર પ્લેનોથી, તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલોટશે, અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે. ગરીબો પાસે કઈ જાતું જ નથી. એટલી આવકની અસમાનતા છે કે ગુજરાતના 10% જે અમીરો છે એની પાસે 90% સંપત્તિ પહોંચી ગઈ છે. તમારા આવ્યા પછી બેફામ વધારો થઈ રહ્યો છે, કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો છો. તો મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે ગુજરાતને સુદૃઢ બનાવો. ગુજરાતની આજે લોકો ગુજરાતમાં રહેવા નથી માંગી રહ્યા, વિદેશમાં ભાગી રહ્યા છે. બાળકો અહીંયા ભણવા નથી માંગી રહ્યા. આજે માતા બેન દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે. એની બળાત્કારો, હત્યાઓ બેફામપણે થઈ રહી છે. મારી હમ્બલ રિક્વેસ્ટ છે મુખ્યમંત્રી શ્રી, આના ઉપર ગંભીરતાથી તમે પગલાં ભરો અને યોગ્ય કાર્યવાહી કરો. તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે આવકની અસમાનતા છે, જે મોટી ખાઈ પડી રહી છે. કારણ કે ગુજરાતની જે 90% સંપત્તિ છે, જે 90% પૈસા છે, એ માત્ર 10% વસ્તી પાસે છે. એટલે અમીર ગરીબી વચ્ચેની જે ખાઈ છે એ ખૂબ વધારે છે. એટલે ગરીબો સુધી સસ્તા ભાવે અનાજ પહોંચે, એમને બેઠક ભોજન મળે, એમને રહેવાની વ્યવસ્થા થાય, એ દિશામાં સરકારે હવે વિચારવું રહ્યું. આ સિવાય જે બેરોજગારીનો મુદ્દો છે, તો વધુમાં વધુ યુવાઓને, વધુમાં વધુ લોકોને રોજગારી મળી રહે એવા પ્રયત્નો સરકારે કરવા રહ્યા. ક્રાઇમ રેટની વાત કરીએ તો જો હત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. એટલે પોલીસ છે તેને અન્ય કામમાંથી છૂટા કરી અને માત્ર ગુજરાતની સુરક્ષામાં તેને લગાવવા જોઈએ. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પણ ઘણી બધી માંગણી કરવામાં આવી છે, ને એ મુદ્દાને લઈને જ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આ અંગે પ્રતિક્રિયા પણ આપી. જોવાનું રહ્યું આગામી સમયમાં હવે પછીના વર્ષનો જે રિપોર્ટ સામે આવે. આશા રાખીએ કે ગુજરાતની સરકાર તરફથી એવા કોઈ સુદૃઢ પગલાં ઉઠાવવામાં આવે, ગુજરાતને સલામત એ રીતે બનાવવામાં આવે કે હવે પછીના આ રિપોર્ટમાં, આ આંકડામાં ચોક્કસ ઘટાડો થાય. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.